અમારે આંગણે બાપુ કોઈ શત્રુ આવ્યો હોય ને, ભક્તોના એ મનને પણ મંદિર બનાવ્યા અને ફર ફરતી ડાંગ મારીને એ જમનો દાંત પડી ગયો. નાઘેરમાં અનેક મંદિરો એ સંતોએ બનાવ્યા. મંદિરો તો પથ્થરના બાંધ્યા, પણ ભક્તોના એ મનને પણ મંદિર બનાવ્યા. ત્યારે એ સંતોને યાદ કરીએ ત્યારે પહેલું નામ આપણા હૃદયમાં આવે, જીભે ચડે એવા મહારાજના અતિ કૃપાપાત્ર સંત હતા સદગુરુ રાઘવાનંદ સ્વામી. મૂળ તો એ ગોલેડા ગામના રાજગોર બ્રાહ્મણ. સંપ્રદાયનો પ્રસિદ્ધ ઇતિહાસ છે, આપણે જાણીએ છીએ. ચારેય ભાઈઓ સંધ્યા સમયે આવતા હતા. ભીમ, વશરામ, રાઘવ, રાણો ગામ બાજુ જતા જમને જોયા, એ જમડાઓ આમ અમારા ગામ બાજુ, તો કે તમે તમારા રસ્તે જાઓ, અમને અમારું કામ કરવા દો. અમારું ગામ સત્સંગીનું તમારાથી પગ જ કેમ મુકાય? અરે ભાઈ, તમે આખા ગામનું માથે લઈને ફરો છો ને. ભડવી, રાણો, મગજ ગયો, લાકડી મોટી ડાંગ હતી અને ફર ફરતી ડાંગ મારીને એ જમનો દાંત પડી ગયો. એવો કડાકો થયો, લોહીનો કોગળો થઈ ગયો. ભાગો! જમને પણ તગડે એટલા માટે તો એ જમ તગડા ભાઈઓ કહેવાતા. એમાંના રાઘવ જે સાધુ થયા એનું નામ પડ્યું સદગુરુ રાઘવાનંદ સ્વામી. અને ચોથા ભાઈ હતા વશરામ, એ સાધુ થયા, એનું નામ મહારાજે રાખેલું વિશ્વાત્માનંદ સ્વામી. સાધુ થયા એ પહેલા જ મહારાજનું એટલું રોમ રોમમાં બળ. શુરવીર પણ એવા, વ્યવહાર કુશળ પણ એવા, સ્પષ્ટ વક્તા ને મહારાજના બળે એવા ભરેલા સંત હતા કે કોઈ ન માને એને પણ રાઘવાનંદ સ્વામી મળે એટલે એના ગળે કોઈ પણ વાતય ઉતારી દે અને જીવને ભગવાનમાં જોડી દે ને સત્સંગ પણ કરાવી દે. ત્યારે એવા રાઘવાનંદ સ્વામીએ અનેક કષ્ટો વેઠીને અહીં સત્સંગ કરાવેલો. પછી એ ઉનાના ગણેશ શેઠ હોય, એને ગુણ આવ્યો હોય, આવા મોટા શેઠ નહીં તો એના મૂળમાં એ રાઘવાનંદ સ્વામીનો સત્સંગ બહુ મોટો હતો. ત્યારે પહાડી દેહ, સ્વરૂપવાન ને પહેલેથી વાત ડાયા અને સ્વામીની વાતનો પ્રભાવ પણ એવો પડતો કે એકવાર ગઢડામાં સ્વામિનારાયણ ભગવાન મુક્તાનંદ સ્વામીને વાત કરતા કે સ્વામી વાણીનો બહુ મોટો પ્રભાવ, વાણીની બહુ શક્તિ. એક માણસ એવો હોય કે વાણી બોલે તો ફૂલડા જરે, અને એક એવો હોય કે જાણે આગ જરે. હા મહારાજ. મહારાજ કે સ્વામી અમને એક અનુભવ એવો થયો, લે હું તમને પ્રસંગ કહું. અમે એકવાર ગામડે જતા હતા, હારે સાધુઓ હતા, કાઠી દરબારો હતા. રસ્તામાં કોઈ ગામડું આવ્યું નહીં, થાકી ગયા, તરસ લાગી, ઘોડા પણ તરસ્યા. એક વાડીએ કૂવો, કેટલાક ભાઈઓ ત્યાં હતા. એટલે એ વખતે દાદા ખાચરનો પાસેરિયો એને મોકલ્યો, પણ એની વાણીમાં તોછડાય. અને ગામધણી બાપુનો પાસેરિયો એટલે એવી રીતે અદબ સાથે વાત કરી એટલે કોઈએ પાણીનું ટીપું દીધું નહીં ને કીધું અહીંથી નીકળ. હવે કરવું શું? એટલે અમે પછી રાઘવાનંદ સ્વામીને મોકલ્યા. સ્વામીનો પ્રભાવ જ અનેરો, પડછંદ કાયા, તેજસ્વી મુખ મુદ્રા, આંખમાંથી પણ જાણે અમી વરસતું હોય ને મીઠી વાણી. સ્વામીએ જઈ હાથ જોડીને નમો નારાયણ કર્યા. પ્રેમથી આવકાર સાથે વાત કરી અને કહ્યું કે ભાઈ અમે સ્વામિનારાયણના સાધુ છીએ, અમારા ભગવાન સાથે આ પ્રદેશમાં વિચરણ કરવા માટે નીકળ્યા છીએ. તમારા ભાગ કે તમારી વાડીએ અમારા ભગવાન અને આટલા સાધુ આવ્યા છે. એ અમારા ભગવાન તરસ્યા થયા છે, આવો લાભ કોઈને મળે નહીં.
અને એવી પ્રેમપૂર્વક ભગવાનની મહિમાની વાત રાઘવાનંદ સ્વામીને કરીને ત્યાં તો આ રાજી રાજી થઈ ગયા. અરે બાપુ, અમારી વાડીએ ભગવાન આવ્યા, આવો આવો સ્વામી કે અમારે જો તમે તકલીફ ના કરશો, અમને એક ડોલ ને દોરી આપી દો, અમે પાણી સિંચીને બધી વ્યવસ્થા કરી. અરે બાપજી, તમારા ભગવાન આવ્યા, આટલા સાધુ આવ્યા ને તમને પાણી સિંચાવાય? એ હાલો હાલો અમે કરીએ. બહેનોએ ભાવથી બધી વ્યવસ્થા કરાવી દીધી ને એક બાજુ ગયા અને પાણી સિંચી સિંચીને મહારાજને અને સંતોને જળપાન કરાવ્યું. ત્યારે થોડી જ વારનો સમય અને યોગ પણ રાઘવાનંદ સ્વામીએ એવી વાતો કરી, સેવા કરી, રાજી કર્યા. અને આટલી વાતના યોગમાં તો એને સત્સંગ પણ કરાવી દીધો ને ભગવાનના આશ્રિત કરી દીધા. પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ. આપણે જો ને આપણી વચ્ચે એ નંદ સંતો દૂર ક્યાં જવાની જરૂર છે? રાઘવાનંદ સ્વામી જેવા પૂજ્ય નારાયણ પ્રસાદ સ્વામી બેઠા છે ને. પારસમણીનો સ્પર્શ થાય પછી એ લોઢું સોનું થયા વિના રહે નહીં. ત્યારે વાલા ભક્તજનો એવા સંતો છે, જોજો સ્પર્શ બાકી ન રહી જાય. ત્યારે આ રાઘવાનંદ સ્વામી આ બાબરિયા વાડમાં ખૂબ ફર્યા છે. અને ખાસ કરીને સ્વામીનું વિચરણ આ બાબરિયા વાડના 42 ગામડાઓમાં રહેતું આહિર ખૂબ શુરવીર જ્ઞાતિ કહેવાય. અને એ બધા આહિરો શરીરે ખડતલ હોય, દગા પ્રપંચથી રહિત હોય, વફાદાર અને ભોળ પણ તો જાણે ભગવાને બધું એને જ આપ્યું હોય. આ આહિરોના ગુરુ રાઘવાનંદ સ્વામી કહેવાતા. પછી એ ભેરાઈ, રામપરા, જોલાપર, કોવાયા, બારપટોળી, વાવેરા આ બધા ગામડાઓમાં સ્વામીનું ખૂબ વિચરણ રહેતું. અને એ આહિરોના આંગણા એટલે નંદનના આંગણા કહેવાય. ભગવાન કૃષ્ણએ વસુદેવ અને દેવકીજીને માતા પિતા બનાવ્યા, પણ ભગવાન એ મથુરા છોડીને એ નંદરાણીના આંગણે, એ આહિરોના આંગણે ભગવાન આવ્યા છે. ત્યારે એ બધા આહિરો હૃદયના નિરાળા. અને સ્વામીને થયું કે આવા એના શુદ્ધ અને નિરાળા હૃદય છે, એમાં જો ભગવાનને પધરાવી દઈએ તો પછી લોઢામાં લીટો એ પછી ક્યારેય જાય. અને આહિરોનો તો પ્રેમ જ એવો ને. ધન્ય ધન્ય એ વ્રજના વાસી, ગોવિંદને મન ગમતા રે. ધન્ય ધન્ય એ વ્રજના વાસી, ગોવિંદને મન ગમતા રે. ઓ 14 લોકમાં થયા જણીતા, રસિયાને સંગ રમતા રે. 14 લોકમાં થયા જાણીતા, રસિયાને સંગ રમતા રે. રાનવ ઘણને જુનાગઢનું પડગણું લેવામાં મદદ આ આહિરોએ દેવાયત આહિર આદિ કે કરેલી. એટલે 9 ઘણે આ બધા આહિરોને જે પરગણું આપ્યું એ નાઘેર કહેવાય. એવા પ્રેમ, એની ભક્તિ એ ફાચરિયાના જેઠુર ભગત આદિકે ભક્તોના આપણે પ્રસંગો આપણે સાંભળીએ છીએ. રાઘવાનંદ સ્વામી આ આહિરોમાં એવો સત્સંગ કરાવેલો. વાલા ભક્તજનો, કેવી રીતે ને કેવો સત્સંગ કરાવેલો એકાદ પ્રસંગ જોઈએ. તુલસી શ્યામનો એ જંગલ, અને એ જંગલમાં આહિરોના નેસડાઓ, અને એમાં એકવાર ફરતા ફરતા રાઘવાનંદ સ્વામી અને કૃપાનંદ સ્વામી, જે ટીકરનો નેસ કહેવાય છે, ત્યાં પધારેલા. સંધ્યાનો સમય,
અને એ વખતે રાઘવજી આહિર ખાટલે બેઠેલા હોકો ગગડાવે અને એના નેહમાં સાધુ આવ્યા. નમો નારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. અરે અરે સાધુ મહારાજ, આવો આવો. ગીરનું જંગલ એટલે રાત્રિ પડી ગયેલી. સ્વામી કે અમારે આજે રાત્રિ અહીંયા રોકાવું છે તો અમને ઓટલો મળશે? આ રાઘવજી આહિર હૃદયના ભલા અને પ્રેમી. અરે બાપુ, આમ તો એ નેહડાઓ એને એટલા માટે નેહ કહેવાતા કે ત્યાં નેહ નીતરતા હોય. અમારે આંગણે બાપુ કોઈ શત્રુ આવ્યો હોય ને તોય અમે પહેલા એને ભાણું પીરસીએ, પછી આગળ બધી અમારે વાત હોય. આવો આવો સાધુ મહારાજ. અને એ ગીરની એ પારટ ભેંસો, સંધ્યાનો સમય, ભેંસો દોવાતી હતી અને જાણે એવી દૂધની શેડો ફૂટે કે બોઘરડાને ફાડી નાખશે. શેડ કઢા દૂધ, સરસ મજાના થાળ તૈયાર થયા અને સાધુને ભાવ અને પ્રેમથી જમાડ્યા. નેહડામાં સાધુ રોકાણા. રાઘવાનંદ સ્વામીએ કીધું, ભાઈ એ આજ રાત તમારે ત્યાં રોકાણા છીએ તો આજુબાજુના નેહના બીજા આહીરો હોય તો એને બોલાવો, થોડી વાર બેસીએ, સત્સંગ થાય, બે ઘડી ભગવાનની વાતો થાય. અને એ બધા આહીરો ડાંગો લઈને આવ્યા. ગીરના જંગલમાં ફરવું એટલે હાથમાં હથિયાર તો રાખવું પડે. પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ. સિંહના એઠા જળ પીનારા એ બધા શુરવીર ભક્તો, થોબિયા જેવી મોટી મોટી મૂછો. ઝવેરચંદ મેઘાણી કાવ્યમાં લખે ને, એ ચારણ કન્યા સિંહ વાછરડું લઈને ભાગ્યો હોય ને ડાંગ લઈને ઊભો પાછળ પડે. ગીરના કૂદતા ઊભો રહેજે, સિંહથી ન બીવે એવા. સામે આવીને બધા બેઠા. ભગવાનના એવા મોટા સંત હોય, અંતરનું સત્વ પારખી જાય. કઈ ભૂમિમાં કેવો પાક આવશે એ મોટા સાધુને ખબર પડી જાય. રાઘવાનંદ સ્વામી સાથે કૃપાનંદ સ્વામી હતા અને પ્રેમથી સંતો ભગવાનની વાતો કરે, જીવન સાફલ્યતાની વાતો કરે. ભગવાને આ મનુષ્ય જન્મ આપ્યો છે તો એળે ન જાય. અને એમ કરતા કરતા એ સંતોએ ભગવાન સ્વામિનારાયણની ઓળખાણ કરાવી દીધી. સુખદાય કરે સ્વામી સહજાનંદ, પધાર્યા અખંડ સુખ એ ભગવાન કોણ છે? જેનું સ્વામિનારાયણ નામ છે. કીર્તનની કડી ગાતા જાય, ભગવાનની વાતો કરતા જાય. આ ભગવાનનું અવતરવું અને આપણું આ દુનિયામાં હોવું, આ બે બહુ મોટા સુયોગ છે. આ તો કેના જેવી વાત? એ આહીરોને સંબોધીને કહેતા જાય. દેડકી બહાર નીકળીને બરાબર વરસાદ આવ્યો અને પછી તો બોલતી જાય. શું બોલે? તકે આજે આ પ્રગટ ભગવાન ગઢડામાં વિરાજે છે ને એના ઐશ્વર્યની ને એવી વાતો એ બધા ભક્તોને કરી. સાધુમાં બહુ હેત થયું, ભગવાનપણાનો નિશ્ચય થયો. અને આ રાઘવજી આહિર કહે, બાપ એ આવા ભગવાન જો કળજુગમાં પ્રગટ થયા હોય ને તો અમને એ ભગવાનના આશ્રિત કરો. લ્યો બાપા, કંઠી પહેરાવો. પણ જોજો હો બાપા, અમે આહીરો જે કેવું હોય કે જો લોઢામાં લીટો થશે પછી એમાં ફેર નહીં પડે. કૃપાનંદ સ્વામી, રાઘવાનંદ સ્વામી આદિક સંતોએ બધા આહીરોને સત્સંગ કરાવ્યો, કંઠી બાંધી. અને આ રાઘવજી આહિર, એના દીકરા અમરો જીવણો, એને સત્સંગ થયો. યુવાન અવસ્થામાં પણ એવો સત્સંગ રાખે.
200 ભેંસોનું ખાડું. પણ એ સાધુની ભેળા રહેતા રહેતા એ ગીરના એ જંગલમાં ભેંસો ચરાવતા હોય, પણ એ નંદ સંતોએ રચેલા એ કીર્તનોને ઉચ્ચ સ્વરે ગાતા હોય. એવો સત્સંગ આ નંદ સંતોએ કરાવ્યો. અને એમાં એક દિવસ બહુ સરસ પ્રસંગ, સંધ્યાનો સમય, સાંજ પડવા આવેલી, સૂર્યનારાયણ અસ્તાચળ બાજુ વળતા હતા અને ભેંસોને નેહ બાજુ, ટીકર બાજુ વાળી અને આમરો હાયલો આવે અને કીર્તનો ગાય. વાલા રમ જમ કરતા કાન મારે ઘેર આવો રે, હે મારા પૂરા કરવા કોડે હસીને બોલાવો રે મારે. આમ એક પછી એક કડી ગાતા જાય અને એમાં છેલ્લી કડી જ્યાં આવી, વાલા નૈણા તણું ફળ આજ મુજને આપો રે, મુક્તાનંદ કહે મહારાજ દુખડા કાપો રે. અને જ્યાં છેલ્લી કડી આમ પૂરી થઈ ત્યાં આકાશમાં જાણે આમ આકાશમાંથી ગજબનું ખેંચાણ થયું અને એની સામે સ્વામિનારાયણ ભગવાન હાજર થયા. સત્સંગના સંસ્કાર શીખવાડવું પડે નહીં, ધૂળમાં ધબોધબ દંડવત કરે. અરે મહારાજ દયાળુ પ્રભુ આજ્ઞા કરો. મહારાજ કે હમરા વાત કહું. અરે બોલો ને મહારાજ જલ્દી. દુઃખ તો નહીં લાગે ને? અરે પ્રભુ જલ્દી બોલો. અમે હમણાં તને કહેવા આવ્યા છીએ કે આજથી 1 મહિના પછી અને અમે તમને અમારા ધામમાં તેડી જાશું. અરે મહારાજ આવા મારા ભાગ ક્યાંથી? ઘેર આવીને પરિવારમાં કોઈને વાત ન કરી, 1 મહિનો પસાર થવા આવ્યો અને આગળથી નક્કી થઈ ગયેલું. રાઘવજી આહિરે કહ્યું, બેટા હમરા તો હવે આણું વાળી લઈએ. અરે પિતાજી રહેવા દ્યો ને. આહિરોમાં નાનપણથી 10 વર્ષની ઉંમરે લગ્ન થઈ ગયા હોય ને ઉંમર લાયક થાય એટલે આણું વાળીને ઘેર ધર્મપત્ની આવે. અરે બેટા બધું થઈ ગયું છે, હવે શું મોડું કરવું? આણું વાળીને એના ધર્મપત્નીને ઘેર લઈ આવ્યા. 3 દિવસ આડા ખાલી. પણ ઓરડાની અંદર બેસીને અમરો ભગત એને ભગવાનની વાતો કરે, ભગવાનના મહિમાની ઐશ્વર્યની વાતો કરે, કેવી રીતે સત્સંગ થયો એવી બધી વાતો કરે. મોટા મોટા સાધુનો મહિમા કહે, ભગવાનનો મહિમા કહે અને વૈરાગ્યના પદો ગાય. હો જનુની જીવો રે ગોપી ચંદની, પિતા રાઘવજી આહિર કે બેટા મૂર્તિના ગા, મૂર્તિના. પણ તોય વૈરાગ્યના પદો સંભળાવીને એને વૈરાગ કરાવી દીધો. બોલો. અને છેલ્લો દિવસ આવ્યો અને અમરો કહે, પિતાજી આજે મને મહારાજ તેડવા આવવાના છે. અરે બેટા શું વાત કરે છે? તો કે મહારાજે મને મહિના પહેલા વાત કરેલી. અરે બેટા આવી વાત હોય તો તારે મને પહેલા કહેવું જોઈએ ને. જે થયું તે પિતાજી. અને આખો પરિવાર ધૂન કરે અને સ્વામિનારાયણ ભગવાને દર્શન આપ્યા અને બધાની હાજરીમાં અમરો કહે કે મારા ઈષ્ટદેવ મને લેવા આવ્યા છે, લ્યો બધાને જય સ્વામિનારાયણ એમ કહીને અમરો મહારાજના ધામમાં ગયા. કેવો સત્સંગ આ સંતોએ કરાવેલો. આવા તો કેટલાય જીવોને ભગવાનના અક્ષરધામમાં એ સંતોએ પહોંચાડ્યા. ત્યારે વાલા ભક્તજનો, આ સંતો દ્વારાએ ભગવાને કેટલા ઐશ્વર્યો આ નાઘેર પ્રદેશની અંદર આપ્યા છે. આ બધા આહીરો બહુ ભાવિક, આસ્થા અને વિશ્વાસ એના લોહીમાં હોય અને એટલા માટે સ્વાભાવિકપણે
જ્યાં અતિ વિશ્વાસ હોય ત્યાં સાચા ખોટા બધાયનું ચાલતું હોય. વહેમ અંધશ્રદ્ધાનું પણ પ્રમાણ ખૂબ મોટું હતું. અને શુદ્ધ સહજાનંદી સંતોએ આ પ્રદેશમાંથી વહેમ અને અંધશ્રદ્ધાને પણ દૂર કરેલા. એ ઘોર કળિકાળના દોર છૂટાય અને દુષ્ટતાનું બધે જોર વ્યાપો. એ ભક્તિ સદ્ધર્મના માર્ગ રૂંધી દીધા, કર્મ નિષ્કામનું મૂળ કાપ્યો. વેદ સત શાસ્ત્રોના અર્થ અવળા કર્યા પંડિતોએ પાપ માર્ગે જઈને. હે ધન્ય હો ધર્મ ધ્વજ રોપ્યો એ સમય. શ્રી સ્વામિનારાયણે પ્રગટ થઈને ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી નંદ સંતો ગામડે ગામડે ફરતા અને લોકોને વ્યસનો વહેમ અને અંધશ્રદ્ધાથી દૂર કરતા. ચોલાપર ગામના એ રાધા ભગત આહિર મુમુક્ષુ પણ સાચા સદગુરુ નહોતા મળ્યા ત્યાં સુધી ખોટી જગ્યાએ. અને એને લઈને એ તો મુમુક્ષુ સાચા પણ એને બીજી ખબર નહીં ને એના ઉમેદગર કરીને બહુ પાખંડ કરે. માટીના પૂતળા બનાવે, મંત્રો બોલે, પૂતળાને લડાવે અને એ જ પૂતળાઓ ભૂકો થઈ જાય, ભાંગી જાય. અને આવા દ્રશ્યો બતાવે કે જો આવું થશે ને ડરાવી મંત્ર જાળમાં ફસાવીને લોકોની પાસે પોતાની મનમાની કરે, ધન અને દારાનું હરણ કરે અને ભોળી પ્રજાએ બીજું કાંઈ સમજી શકે નહીં. એમાં આ રાધા ભગત કોવાયાના એમના લગ્ન એ 12 પટોળીના જે કાળુ વાવડિયા હતા એના ભાણેજ ખીમા વાઘના જે દીકરી એમની સાથે થયા. લગ્ન થયા, નવા વરઘોડિયા. ગામડે આવ્યા. પિતાજીએ કીધું બેટા આપણા કુળની રીત પ્રમાણે ગુરુજીના દર્શને એની સેવામાં તમારા ધર્મપત્નીને મોકલો. આ તો સત્સંગના દીકરી, સંસ્કારી, સાચા સાધુ હોય એ ક્યારેય દ્રષ્ટિ માંડીને પરસ્ત્રી સામે જોવે નહીં, તો એને સ્પર્શ કરવો કે એની સેવા લેવી એવું તો આવે જ ક્યાંથી. અને આ સત્સંગમાં પાયાથી આ બધા સંસ્કાર. હાથ જોડીને કહ્યું કે બીજી કાંઈક આજ્ઞા કરો, આ સેવા તો મારાથી નહીં થાય. અને એ સત્સંગના દીકરીએ ના પાડી. રાઘવાનંદ સ્વામીનો કરાવેલો એના સસરાનો એના પરિવારનો એ સત્સંગ. અને આ ગુરુ તો ક્રોધે ભરાઈ ગયા, શાપ આપ્યો, મારી જાંગ ફાટે જો એને દીકરો થાય તો. રાધા ભગત તો બિચારા મૂંઝાઈ ગયા. અને ઘણીવાર થતું હોય પણ એવું કાગડાનું બેસવું અને ડાળનું ખોળો ભરાણો નહીં. અને એકવાર કોઈ લગ્ન પ્રસંગ હશે અને આ બંને વાવેરા આવ્યા હશે, પરિવારમાં પ્રસંગ. પોતે સાચા મુમુક્ષુ હતા અને ખોળતા શું કરવું. કોઈએ કીધું ગિરનારની યાત્રા કરો તો તમને સાચા સાધુ મળે. ગિરનારની યાત્રા કરી આવ્યા. હવે શું કરવું? તો વળી કોઈએ કીધું તમે બદ્રીનાથની યાત્રા કરો. બદ્રીનાથ જવાનું વિચારતા હતા, સાચા સાધુ ખોળતા હતા. અને વાવેરામાં કોઈ સત્સંગી મળી ગયા. રાધા ભગત કેમ આમ ઉદાસ જેવા છો? તો કે જુઓ ને, બદ્રીનાથ જવું છે, ભગવાન ભેટાડે એવા સાધુ ગોતા. અરે ક્યાં દૂર જવાની જરૂર છે, હાલો આપણા ગામમાં જ સમર્થ સાધુ ભગવાન સ્વામિનારાયણના એ સંત રાઘવાનંદ સ્વામી બિરાજે છે. રાઘવાનંદ સ્વામીના દર્શને લાવ્યા અને દર્શન કરતા જ અંતરમાં પરમ શાંતિ થઈ ગઈ. આમ હિમાલય જેવું અંતર થઈ ગયું. અને એમાંય પાસે બેસીને સત્સંગ કર્યો ત્યાં તો અંતરમાં પ્રતીતિ આવી ગઈ. કંઠી બાંધીને આવ્યા અને આમ બે આહુડા પડી ગયા કે બાપજી આવું દુઃખ છે. રાઘવાનંદ સ્વામી કે તમે ચિંતા ન કરો, એણે શાપ આપ્યો છે કે તમારે કોઈ દીકરો નહીં થાય તો આજે જાઓ
ભગવાન સ્વામિનારાયણને હૃદયમાં ધારી અને તમને આશીર્વાદ આપું છું, સત્સંગના નિયમ ધર્મ પાળજો, પંચ વર્તમાનનું પાલન કરજો. ભગવાન તમારા ઉપર કૃપા કરશે ને તમારે ત્યાં એક નહીં 5 દીકરાના જન્મ થશે. અને ત્યાં સુધી સ્વામીએ વાત કરી દીધી 5 થશે પણ 4 રહેશે. એક દીકરો એનું બાળપણમાં સ્વામીએ એ કહી દીધું કે દૂધથી દાજીને એનું મૃત્યુ થશે. અને એક નાના દીકરા હતા અને એ નાના હતા ત્યારે દૂધનું મોટું દેગડું ચૂલા ઉપર હશે અને આડું પડ્યું ને દાજીને એનું મૃત્યુ થયેલું. પણ એ 4 દીકરા અને એમાંય એ દેસુર ભગત થયેલા દૂધ મળ્યો એવો કંઠ અને બ્રહ્માનંદ સ્વામીના બધા છંદ તો એને જાણે કંઠસ્થ. અને આમ એવા દૂધમલિયા કંઠમાં સર સર પર સધર અમર તર અનુસર કર કર વર ધર મેલ કરે હરિહર સુર અવર અછર અતિ મનહર. આમ એવા છંદો ગાતા અને બ્રહ્માનંદ સ્વામીના કીર્તનો ગાતા. બહુ કીર્તનો ગાયા. આમ તો એક દિવસ બહુ બીમાર થયા અને એવા બીમાર થયા કે કોઈ દવા લાગુ પડે નહીં. અંતકાળનો જાણે તાવ આવ્યો. પણ મહારાજની આહીરોના હૃદયમાં નિષ્ઠા એવી ને, સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરે. અને આ દેસુર આહીર ખાટલા ઉપર સૂતા છે ને ઓરડામાં અજવાળા થયા. અરે મહારાજ આપ, મહારાજ કે આ સુનું સુનું કેમ લાગે છે, કઈ કીર્તન ગાતા નથી? અરે દયાળુ મહારાજ, આ તાવ આવ્યો છે, ગળું ભરાઈ ગયું છે, કફ એટલો થઈ ગયો છે, પ્રભુ બોલાતું નથી. મહારાજ એના ગળા ઉપર આમ હાથ મૂક્યો અને મહારાજ બોલ્યા કે દેસુર, એ હવે જીવશો ને ત્યાં સુધી તમારો કંઠ આવો રહેશે, બસ કીર્તનો ગાયા કરજો. અને મહારાજે એનું જીવન પણ લંબાવી દીધું. અને આ દેસુર ભગત જીવા ત્યાં સુધી દરરોજ 1.5 કલાક મહારાજના કીર્તનો ગાતા. પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ. ત્યારે વાલા ભક્તજનો જુઓ તો ખરા, 1.5 કલાક મહારાજના એવા કીર્તનો ગાય. કેટલી ભક્તિ, નિષ્ઠા, સત્સંગ આ સંતોએ આ જીવોના હૃદયમાં રેડ્યો હશે કે આ બધા महाराज ने विषय आवा निष्ठावान थया. नमस्कार, अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक एंड शेयर करना न भूलें और बेल आइकॉन पर क्लिक करें. सब्सक्राइब जरूर करें सूरत गुरुकुल चैनल को. धन्यवाद. जय स्वामीनारायण.